દિલ્હીના અધિકારી, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને આઈપીએસની ઓળખાણ આપતા હતા. હાઈવે પર આવતા વાહનોને અટકાવી તેમની પાસેથી રૂપિયા પડાવતા. ત્યારે એક રેતી ભરેલા ટ્રકને રોકતા ટ્રક ચાલકને આરોપીઓ પર શંકા જતા તેણે પોલીસને જાણ કરી. પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી જતા ત્રણેય આરોપીઓનો પર્દાફાશ થઈ ગયો. નોંધનીય છે કે આરોપીઓ લોકો પાસે 50,000 જેટલી માતબર રકમ માંગતા હતા. અમારી ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા, જ્યાં ત્રણ ઇસમો એક ટવેરા ગાડીની અંદર ઊભી રાખી ટ્રકોને ચેકિંગ કરતા હતા અને એ ચેકિંગ દરમિયાન એક ટ્રક ચાલકને એ લોકોએ ₹50,000ની માંગણી કરી અને એ ટ્રકની અંદર રેતી ભરેલી હતી અને જેનું રોયલ્ટી ટ્રક ડ્રાઈવરે દેખાડતા છતાં પણ એમણે બીજા બહાનાઓ કાઢી અને અમે દિલ્હીથી તપાસમાં આવેલા છીએ એવું એકબીજાને ધમકાવી અને આ લોકો હાઈવે ઉપર તોડપાણી કરતા હતા. પોલીસે હાલ ત્રણેય આરોપીઓ પાસેથી તમામ જરૂરી કાગળ સહિત ઓળખપત્ર પણ જપ્ત કરી લીધા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ માંગી વધુ પૂછપરછ હાથ ધરી. આ આરોપીઓની પૂછપરછ કરતા પોતાની પાસે ડુપ્લિકેટ આઈડી બનાવેલા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી અને પીએસઆઈના એવા બધા અલગ અલગ કાર્ડો બનાવી અને પોતાની ઓળખ અધિકારીઓ તરીકે આપી અને તોડપાણી કરતા. હાલમાં ઝડપાયેલા આરોપીઓની શું વધુ પૂછપરછ ચાલુ છે? આ આરોપીઓની વધુ પૂછપરછ માટે એ લોકો આ કાર્ડ ક્યાંથી બનાવેલા છે તેમજ કેટલી જગ્યાએ આવા કામો કરેલા છે, હાઈવે ઉપર કેટલી લૂંટો કરેલી છે વગેરે તપાસ રિમાન્ડ માંગવા પાછળ આગળ તપાસ નીકળશે.